શ્રી યમુનાજી, માયા જાળ ટાળો શ્રી મહારાણી, માજી લીલામાં લોતાણી, દૈવી જીવ પર કરુણા જાણી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી। ताते श्री यमने यमने जू भाखो, चतुर्बुद्दास अब कहत सबन सो। चतुर्बुद्दास कहे हूं बधाने कहूं छू, बधाए तुच्छ साधनो छोड़ी श्री यमुनाजी नो आश्रय करजो तो ये सगड़ा कार्यों सिद्ध करशे। આપણે બધા જ ભાગ્યશાળી છીએ। 7 દિવસ આપણને યમુનાજી નો આશ્રય મળ્યો છે। આ 41 પદ 41 લોટીજી છે, 41 ઘાટ છે, અને દરેક ઘાટમાંથી જ્યારે જીવ પાન આચમન કરશે એના હૃદયમાં નિશ્ચિત ઠાકોરજી બિરાજશે। શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી અને યમુનાજી આ ચારેયની કૃપાનો જીવ અધિકારી થશે। તો આજના સત્રનો સમય થવા આવ્યો છે। આજના સત્રને વિરામ તરફ લઈ જાઉં। આજે વિશેષમાં આનંદ એ છે કે યમુનાજીનું પદ છે તો યમુનાજી દ્વારા જ વચનામૃત થશે। તો આપણે ત્યાં યમુનાજીનું સ્વરૂપ બેટીજીનું કહેવાય। તો આજે નિધિ દેનહારી, તો આજે સાચા અર્થમાં નિધિ રાજા આપણને શ્રી યમુનાજીની નિધિનું દાન કરશે। તો નિધિ રાજા દ્વારા વચનામૃત થશે અને ત્યારબાદ આરતી માટે આપણે ત્યાં જઈશું ને પછી મનોરથના દર્શન કરવા જઈશું। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ। પરમ પૂજ્ય શ્રી તાજી, પાપાજી, કાકાજી અને વાલા વૈષ્ણવ, આપણે હમણાં શ્રી યમુનાજીના 41 પાદનું શ્રવણ કરીએ છીએ અને કાકાજીએ બહુ જ સુંદર રીતે શ્રી યમુનાજીના સ્વરૂપ, નામ, ગુણ અને લીલાનું શ્રવણ કર્યું। જે શ્રવણ કર્યું એને હૃદયમાં ઉતારવું તો જ સાંભળેલું આપણા સાર્થક થાય। હું તમને એક પ્રસંગ કહેવાની છું। એકવાર એક શેઠ હતા, તે બહુ કંજૂસ હતા। તેમને શ્રી ગુસાઈજી પાસેથી બ્રહ્મસમન દીધો અને પૂછ્યું, કૃપાનાથ, હવે મારું કર્તવ્ય શું છે? ત્યારે ગુસાઈજીએ કહ્યું, હું તમને ઠાકોરજી પૂછતાઉં છું, તમે એમની રોજે સેવા કરજો। ત્યારે શેઠ કહે છે, મારા પાસે 1 લાખ રૂપિયા છે, એમાંથી એક પણ પૈસો ના ખૂટે ત્યારે જ હું ઠાકોરજીની સેવા કરું। ત્યારે ગુસાઈજીએ એમને માનસીમાં સેવા કરવાની આજ્ઞા આપી। તું માનસીમાં ઠાકોરને જગાવજે, માનસીમાં ભોગ ભરજે અને માનસીમાં જ પહોળાઈ દેજે। શેઠ કે મને તો આવી વાત બહુ ગમે। તમને પણ ગમે ને? કે એમાં તો એક પૈસાનો ખર્ચ પણ ના થાય અને ઠાકોરજીની સેવા પણ થાય। અને રોજ પછી માનસીમાં ઠાકોરજીની સેવા, માનસીમાં ઠાકોરને જગાવે, ભોગ ધરે અને માનસીમાં જ પહોળાવે। એક દિવસની વાત છે, એ માનસીમાં દૂધ ગરમ કરતા હતા કે ભૂલથી 3 મુઠ્ઠી ખાંડ પડી ગઈ। રોજે તો એ 2 મુઠ્ઠી નાખે છે, તો એમને થયું લાવો 1 મુઠ્ઠી ખાંડ કાઢી લો। ત્યાં જ તપેલીમાં હાથ રાખીને ખાડવા ગયા, ત્યાં ઠાકોરજી એમનો હાથ પકડી લીધો અને કીધું કે અહીંયાના દૂધ છે ને ખાંડ, પછી તો આટલી કંજૂસી શું કામની કરે છે? જેમ ઠાકોરજીએ કંજૂસનો હાથ પકડ્યો, એમ આપણે સાચા ભાવથી ઠાકોરજીની સેવા કરીએ તો ઠાકોરજી એક દિવસ જરૂર આપણો હાથ પકડશે। બસ આટલું જ કહી હું મારી વાણીને અહીં વિરામ આપું છું। શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય। આગળ
બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ પ્રભુર્નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. અત વિરાજમાન પરમ શ્રદ્ધે પરમ પૂજ્ય શ્રી પિતૃચરણ આચાર્યપીઠ પર વિરાજમાન થઈ સુંદર શ્રી યમુનાજીના સ્વરૂપનું દર્શન કરાવી રહેલા ચિરંજીવ દ્વારકેશ બાવા, જયદેવ બાવા, મનોરથી પરિવાર એવં ઉપસ્થિત સર્વે વૈષ્ણવજનો, ખૂબ સુંદર રીતે શ્રી યમુનાજીના 41 પદોના માધ્યમથી શ્રી યમુનાજીના સ્વરૂપનું દર્શન કરી રહ્યા છીએ. 13મું પદનું શ્રવણ આપણે કર્યું. તારીખ પણ આજે 13. અને ઘણી વાર હું કહેતો પણ હોઉં, પુષ્ટિની વિલક્ષણતા અને મર્યાદાની લૌકિકમાં જોવા જઈએ તો 13ને બહુ અશુભ મનાય. અહીંયા સુધી કે ખાસ વિદેશોમાં તો 13 નંબરનું મકાન પણ ના આવે, 12 પછી 14. ઘણી એરલાઇન્સ પણ એવી છે કે 13 નંબરની સીટ એમાં ન હોય તો કોઈ બેસે નહીં. પાશ્ચાત્ય સંસ્કૃતિ 13ને અશુભ માને, પણ આપણી ભારતીય સંસ્કૃતિ સૌથી ઉત્તમ 13ને માને. એ પાશ્ચાત્ય સંસ્કૃતિને 13 ન ગમે, કારણ કે મેરા મેરામાં જીવવાવાળી છે. અને આપણે તો કહીએ મેરા મુझ में કછું નહીં, જો કુછ હૈસો તેરા. આપણે તો કહીએ મારું કંઈ છે જ નહીં પ્રભુ, જે પણ કંઈ છે પ્રભુ આપનું છે. અને આ 41 પદો પણ શું છે હું ઘણી વાર કહેતો હોઉં. અને 5 કૃપાનું શ્રવણ પણ આપણે કર્યું. અને ઘણી વાર મારા પ્રવચનોમાં કહેતો હોઉં છું કે વ્યક્તિ જ્યારે 19 વર્ષનું થાય તો 19 પછી શું આવે? વિષ. જ્યારે વ્યક્તિ 19 વર્ષનું થાય ત્યારે એના જીવનમાં વિષય આવે. વિષય એટલે વિષ. અને જો વિષયને પચાવતા, એ વિષને પચાવતા એને ન આવડે તો વિષ એને મારે. પણ એ વખતે આ 5નો આશ્રય, આ 5ની કૃપા એના પર હોય. પ્રભુની કૃપા, ગુરુની કૃપા, શ્રી યમુનાજીની કૃપા, ભગવદીઓનો સંગ અને સત્સંગ, આ 5 વસ્તુ એની પાછળ હોય તો 20 ને 5 25, એટલે વિષને પચાવવાની ક્ષમતા એની અંદર આવે. વિષને પચાવી શકે. અને વિષને પચાવી તો લે, અને વિષને પચાવ્યા પછી પણ આ 5નો આશ્રય રાખે તો 25 ને 5 30. એટલે જો આ 5નો આશ્રય કરીશ તો વિષને પચાવીશ પણ ખરા, અને આ 5નો આશ્રય છતાં ચાલુ રાખીશ તો આ ભવસાગરથી તરીશ, એટલે 30. પણ એકલો તરે એ વૈષ્ણવ નહીં, બીજા 5ને પણ તારે એ વૈષ્ણવ, એટલે 30 ને 5 35. હવે જો એકલો તરે એ વૈષ્ણવ નહીં, વૈષ્ણવ વિચાર કરે કે જો આ 5નો સંગ હું સદા રાખીશ તો હું તો તરીશ, અને સાથે સાથે બીજા 5ને પણ તારીશ, અને બીજા 5ને પણ તારીશ, તો જ આ ભક્તિના માર્ગે ચાલીશ. 35 ને 5 તો જ આ ભક્તિના માર્ગે ચાલીશ. અને એ જ 40 અને આ 41 એ પદનું શ્રવણ જ્યારે આપણે કરીએ ત્યારે સાચા અર્થમાં શ્રી યમુનાજીના સ્વરૂપમાં આપણો પરિચય થાય. અને જો આપણે દર્શન પણ છે અને શ્રવણ પણ છે, પણ શા માટે શ્રવણ પહેલા દર્શન પછી? કારણ કે મનોવિજ્ઞાન પણ કહે છે કે આંખે જોયેલું હોય એના કરતા કાને સાંભળેલું હોય એનું મન ચિંતન વધારે કરે.